જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. છો ને મજામાં? તો વાંધો નહીં. આઈ હોપ બધા મજામાં જ હશો. તો જસનો ટાઈમ થઈ ગયો છે, તો જસને મૂકવા જાઉં છું. અને આજે છે જસને સ્કૂલમાં લાસ્ટ ડે, તો એને લંચમાં લઈ જવું છે કંઈક બહારથી. તો પહેલાં લેવા જઈશું બહાર. શું લેવું છે એ જોઈએ. એને લોચો લેવો છે તો મળી જાય તો ઠીક છે, કેમ કે બસનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચલો જોઈએ મારા કાનુડાના નખરા. તો ગાઈઝ હું ઘરે આવી ગઈ છું જશને મૂકીને. અને એને લેવું તો લોચો, અને સાથે એક વડાપાઉં લઈ ગયો છે. લોચો અને વડાપાઉં બે વસ્તુ લઈ ગયો છે. અને લીધું છે આપણે અહીંયા ગોપાલ લોચો છે ત્યાંથી. તો બસ લઈને બસ આવી ગઈ હતી, તો ડાયરેક્ટ મૂકતી એવી લેટ થતું હતું, એટલે પછી કંઈ શૂટિંગ લીધું નથી વિડીયોમાં લોચો હાથે. બટ નેક્સ્ટ ટાઈમ જ્યારે જઈશું ત્યારે બતાવશું ક્યાં છે ગોપાલ લોચો. તો બસ હવે ઘરકામ બાકી છે તો કરવા માંડીએ. કપડાં ધોવાઈ ગયા છે તો સૂકવી દઈએ, સૂકવવાના બાકી છે. અને પછી કચરા પોતા કરી નાખીએ. તો ચલો મળીએ ફ્રી થઈને. તો આપણે સવારનું કામ કરીને ફ્રી થઈ ગઈ છું, અને અત્યારે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને બનાવું છું. તેલ આવી ગયું છે ને આ છે દૂધી. બનાવવાનું છે દૂધીનું શાક. ચલો વઘારી નાખીએ દૂધીનું શાક ને પછી બાંધી દઈએ લોટ. અને થોડી વાર ઉકળવા દઈએ ત્યાં સુધી લોટ બાંધી નાખું, પછી આપણે કુકર કરી દઈએ બંધ.
ચલો રેડી છે આપણું શાક. નાખી દઈએ થોડા ધાણા. જુઓ આ છે શાક. ગાઈઝ રેડી છે રોટલી ને શાક. ને હજુ વાગ્યા છે 11:30 તો જમવાની વાર છે. તો બધું સાફ કરીને વાસણ કરી નાખીએ. મારે જમવું નથી, મમ્મીને ને પપ્પાને જમવું છે. તો જ્યારે જમવું હશે ત્યારે જમી લેશે. તો મળીએ જમીન ફ્રી થઈ જાય પછી. ઓકે. તો ગાઈસ આ છે ગલેલી મસ્ત મજાની મીઠી મીઠી. જો મને માહીને બેયને મીઠી લાગી એટલે બે હાયરે બોયલા. મસ્ત મજાની મીઠી મીઠી છે. એટલું સરસ ઠંડુ ઠંડુ ફ્રીજમાં મૂકી દીધી. ઠંડુ ઠંડુ પાણી થઈ ગયું છે આનું. તો બહારથી છે જરૂર ઠંડી એટલી જેલી જેવી કે જેલી જેવી. જોરદાર એક નંબર મીઠી ગલેલી છે. એકદમ કૂણી કૂણી છે. ઓલી જે જાડી ને કડક આવે ને એવી નથી. આ કૂણી છે ને અંદર મસ્ત પાણી વાળી છે. મસ્ત મીઠું મીઠું પાણી છે ને ગલેલી મસ્ત મીઠી મીઠી છે. એક નંબર છે. તો આવો બધા ગલેલી ખાવા. માહી બેન આજે ટ્યુશન નથી ગઈ, લાસ્ટ ડે હતો એટલે ઘરે આવી ગઈ છે. તો એને ભૂખ લાગી છે તો કીધું ચાલ આપણે બે ગલેલી ખાઈએ. એટલે પછી ગલેલી ખાવા બેઠા છે. મસ્ત મજાની મીઠી મીઠી ગલેલી. વળી આટલી બધી લાવ્યા છે. આટલી તો ખાઈ ગયા કે હા આટલી તો ખવાઈ ગઈ ને હજી આટલી છે. આટલી ગલેલી લાવ્યા છે. મસ્ત મજાની છે ને તો મજા જ આવી રાખે ખાવાની. એમાં મીઠી ને કૂણી છે ને એટલે મજા આવે છે ખાવાની. આવી રીતે ફોલવાની પહેલા અને પછી ખાવાની. ચીકણી ચીકણી લાગે ફોલવામાં થોડી. ફોલી લેવાની. ખાવી હોય તો ફોલવી પડે. ખાવી હોય તો ફોલવી પડે. બી કેરફુલી. ધીમે ધીમે ફોલી લો એટલે મસ્ત ફોલાઈ જાય. ફોલાઈ ગઈ. હવે હું માહી માટે ફોલું છું. મેં તો 3 ખાઈ લીધી છે એટલે માહી એ કઈ નથી ખાધી એટલે હું માહીને 2-3 ફોલી દઉં. એટલે એ ખાઈ લઈ. એમાં કેટલી ખાઈશું? 4. હા. એક તો તે ખાધી એટલે 3 રહી ને હવે. તો 5. તો મમ્મી 5. હા. માહી માટે 5. ફોલી દઈએ બીજું કોઈ ખાઈ લઈ. ફૂલેથી એવી છે તો ગરમ ગરમ. બાર એક તો તડકો એટલો છે. એટલા તડકામાંથી એવી છે ને તો તડકામાં ખાવાની બહુ મજા આવે. તડકામાં ઠંડી ઠંડી ગલેલી ખાવાની મજા આવે. ગરમીમાં તડકામાં બાર તડકો છે. આ ગલેલી છે ને થોડીક ફાટેલી છે. તે ખબર નહીં પાણી રહી તો સારી વાત છે. ક્યાંથી ફાટી હતી જ તળી ગયેલી હતી. હવે ખબર નહીં આમ અહીંયા છે જે અંદર પાણી તળી ગયેલી એટલે કે ફાટેલી. હમણાં બતાવું એક ગલેલીમાં કેમ કેમ હોય ને તળી જમીન ફાટે એમ ફાટી ગઈ. આ તો ફાટેલી ક્યાંય નથી. એક ચપાઈ નથી આમાં. બધી થોડી હોય. આ જો એકદમ આવી આમાં ચકા વગરની ગયેલી છે. આ બીજી તારી ફોલાઈ ગઈ બરાબર. બીજી હવે ત્રીજી. જો પછી આવી ચોથી. તળી ગયેલી તને બતાવું ને હું. તારે મોટી ખાવી હતી ને કાલ જો એની તારી મોટી. મોટી ખાવી હતી. અરે મોટી. ઓ માય ગોડ કેવડી મોટી ગયેલી છે. તો મોટી મમ્મીના હાથની જ લેવડી. જો આ છે ને આ એને તળાઈ ગયેલી મતલબ ચેકો પડેલી હોય ને એને. આ જમીન કેમ ફાટેલી હોય ને એમ ફાટી ગઈ છે. આમાં એનાથી ચાકુ લાગી ગયું હોય કાપવામાં એટલે છે ને ત્યાંથી કટ થઈ ગઈ હોય. એટલે કટ થઈ ગઈ હોય ને અંદર સુધી ચેકો ન પહોંચ્યો હોય ને તો પ્રોબ્લેમ ના આવે. બાકી અંદર સુધી ચેકો પહોંચી ગયો હોય ને ઊંડો
તો પછી એનું પાણી નીકળી ગયું હોય. એનું પાણી સાથે આ ખાઈએ ને તો મસ્ત મીઠી વધારે લાગે, કેમ કે એનું પાણી એટલું મીઠું જ હોય. આનું ગલેરીનું અંદરથી પાણી જે નીકળે ને બહુ મીઠું હોય, મસ્ત મજાનું હોય. આ મારા લટિયા મેં હેર કટિંગ કરાવ્યું છે ને તે આગળ મને નડે છે મોઢે. छोटे छोटे जुल्फो है मेरी, छोटी छोटी जुल्फो મારા ફેસ પર આવ્યા રાખે છે. પંખો ચાલુ છે ને એટલે તો લાઈ બંધ કરી આવું. ના રે હું કેમ દેવ કીધું હું ચાલુ છે એટલે તો નો ઉડે બંધ કરી આવું. ના રે ના, ગરમી કેટલી લાગે, એક તો આટલી ગરમી છે ને. માહી આજે છેલ્લો દિવસ હતો સ્કૂલમાં, કેવો ગયો છેલ્લો દિવસ સર? બુક જ નથી કાઢી. અત્યારીના ક્યું? આખો દિવસ ગેમ રમ્યા. જો પહેલા લેક્ચરમાં અમે સરને કાલે જ કીધું કે ગેમ રમાડતો તો સરે રમાડી. પછી બીજો લેક્ચર યોગાનો હતો, એમાં સંગીત ખુરશી રમાડી સરે. ત્રીજો લેક્ચર મેથ્સનો હતો, એમાં સરે કાલે કીધું હતું કે અડધો લેક્ચર ગેમ રમશો અને અડધો લેક્ચર ભણશો. અને તોય સર આખો લેક્ચર રમાડ્યા. અને ચોથો લેક્ચર તો ગેમનો જ હતો. તો સરને કેવું હતું ને તો બુક્સ જ ન લઈ જવા. ચોથો લેક્ચર તો ગેમનો જ હતો. પાંચમો લેક્ચર એસએસટીનો હતો, એમાં 4 ચિઠ્ઠી રહીમાં. ના 4 ચિઠ્ઠી નહીં, એમાં શું રહીમાં હતા? હા, એમાં અંતાક્ષરી રહીમાં હતા. પછી છઠ્ઠો લેક્ચર પછી બ્રેકમાં દિલ્હી ચાટની પાર્ટી કરી. પછી છઠ્ઠા લેક્ચરમાં 4 ચિઠ્ઠી રહીમી. સાતમા લેક્ચરમાં મોજ જ કરી આખો દિવસ એમ ને? મમ્મી સાંભળને, અમારા બાજુના ક્લાસમાં છે ને ખાલી 14 સ્ટુડન્ટ હતા અને એમાં હોત ને એવા જ કંઈક હતા. એટલે એ બી વાળાને મર્જ કર્યા હતા. તો પછી નીકળ્યું ને પાણી, તો પછી થાય છે કે હું પી જાઉં. તો પછી નથી આવતું. મમ્મી સાંભળને, તો પછી અમે લોકો છે ને જીકેના લેક્ચરમાં બી વાળા ક્લાસમાં ગયા હતા. ત્યાં પ્રમોદ સર બેઠા હતા ને, અમે બોર્ડ ઉપર લીટોડ કરતા હતા. આખો ક્લાસ ખાલી હતો. બોયઝ પાછળ એક પેપરનો બોલ બનાવીને પેડથી રમતા હતા અને અમે લોકો બોર્ડ ઉપર લીટોડા કરતા હતા, બોર્ડ ઉપર બિંગો રમતા હતા. સરસ. અને છેલ્લો દિવસ રહ્યો આજે. હા, જોરદાર. છેલ્લો લેક્ચર કેનો હતો? છેલ્લો ઇંગ્લિશનો હતો. એમાં લાઇબ્રેરીની પ્રોક્સી આવી. પછી ત્યાં તો કઈ રમાય નહીં. ત્યાં તો વાંચવું જ પડે. એ પછી આપણી બુક નહીં ને, એ તો ત્યાંની સ્ટોરી હોય ને, સ્ટોરી વાળી બુક. એ તો હાલ, મજા આવે. એ તો હાલ. इसका ऑपरेशन करना पड़ेगा क्या? કેમ? पानी निकल रहा है. चलेगा वो. પાણી નીકળું મારા આખા પૂરી, એટલે મેં કીધું હું જ ખાઈ જાઉં. મોટી ગલેલી ખાઈ રહી કે તોતર ખાવી તી. ત્રણ એ મોટી ગલેલી તો ફોલાઈ ગઈ હતી, આ બીજી હતી. વોટ? યા તરાડ વાળી ફોલાઈ ગઈ હતી. આ બીજી મોટી લીધી હતી મેં. હવે આ એક તારા માટે ફોલી દઉં, બરાબર? હું ખાઈ ગઈ ને મમ્મી. તો ચલો ગાઈઝ, આવી જાઓ બધા ગલેલી ખાવા અને મળીએ હવે થોડી વાર રહીને. હવે જો મેં ગલેલી ખાઈ લીધી ને માહીને ફોલી દીધી, એટલે માહી દાબવા જ માંડી છે. 2 તો દાબી ગઈ, મેં 4 ફોલી દીધી હતી ને એક એણે જાતે ફોલીને ખાધી હતી. 2 તો દાબી જ ગઈ ફટ હો. તારે આમ હાથ ધોવા ગઈ ને ત્યાં તો 2 ખવાઈ હતી ગઈ. બાકી રોટલી દઈ ને એટલે તમારે
ચકલી ચણતી હોય એમ ઝીણી ઝીણી દાણી કાપી કાપીને ખાતી હોય અને આ જો ચટ કરી ગઈ હી 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 પાણી મીઠું હશે હમણાં ભાઈઓ આવશે ને એટલે ધમાલ કરશે જોજો કેમ દીદી કેમ આવતી રહી હું નહીં જાઉં ટ્યુશનમાં ઈ તો કરશે હાલો તે પડીકામાં હું વૈધું છે બે વૈદાસ તે લાવો ખાઈ લઈએ આપણે અહીંયા પાર્ટી કરીએ આપણે માં દીકરી બે હાલ લઈ પેકેટ પાર્ટી કરવાની હતી સ્કૂલમાં અને પેકેટ પાર્ટી નથી તો ભેળ પાર્ટી હતી પેકેટ વેફર ભેળ આવે ને વેફર ડેડી બનાવે ને હમ હમ એકવાર બનાવી હતી હમ બધી અલગ અલગ વેફર હા 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 એવું કરવાનું હતું. હમ. તો આપણે એમને એમ ખાઈ લઈએ હવે આલુ સેવ ને ઓલી સેવ ને બધું થઈ ગયું તું પૂરું આલુ સેવ પછી ઓલી સેવ હોય ને. ઓકે એ નહોતી નાખી ઝીણી સેવ નહોતી નાખી નખાય મસ્ત લાગે પેલા પડીકા તોડા 3 આલુ સેવ લઈ ગઈ હતી ને એમાં જરીક છેલ્લે વહી હતી ત્રીજા પેકેટમાંથી અચ્છા એ અમે લોકો ખાઈ ગયા અચ્છા લંચ બોક્સમાં ખાઈ લીધી પછી કે મને પેટમાં દુખે છે કાન દો એસએસ ના લેક્ચરમાંથી 20 મિનિટ બાકી હતી ત્યારે કમ નહીં ક્લાસમાં મને કે આઈક બડે પછી અમે આગળ સ્કેડ પર લઈને પૂછા ગઈ અરે એ પાછળનું છે એ સામેના પેજથી ચાલુ કરીને આઈરેસ કરીને આ લખીને 4 5 સમજ પડે કે નહીં કઈ કાલ તો રજા વેકેશન તો કાલ રજા કાલ રજા રહેશે બરાબર
જઈશ. ઓલું wheel ક્યાં ગયું? wheel eraser. તો લઈ લે. એને હું કે શોમાં મૂકવું છે? કરતો. જવા દેવું છે શોમાં. પણ પડશે. છોકરો એટલે હદ છે. ઇન્ડિયન આર્મી બનવું છે તો આમ જ હાલે. કપડા આમના વેલા